સિવિલમાં લીકર પરમિટના પૈસાનું કૌભાંડ સામે આવ્યું છે અને કેશિયર સહિતના કર્મચારીઓએ આ કૌભાંડ આચર્યું છે। પૈસા બારોબાર સગેવગે કર્યો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે। તો 9 લીકર પરમિટના પૈસા પચાવી પાડ્યાનો આરોપ છે। 1,80,000 જેટલી રકમ પચાવી પાડી છે। પોલીસે આરોપીઓ સામે ફરિયાદ પણ નોંધી છે। કુલ 9 અરજદાર છે જેમના પાસેથી રકમ 1,80,000 ની રકમ રોકડ લેવામાં આવેલ છે, જે ઓફિશિયલ જે બેંક એકાઉન્ટ છે એમાં જમા કરવામાં આવેલ નથી અને પોતાના અંગત વપરાશ હેતુ પોતાની પાસે રાખી સરકારી નાણાંની ઉચાપત કરવામાં આવેલ છે, જે બદલ સાઈબાગ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર જયંત સોલંકી દ્વારા ફરિયાદ આપવામાં આવેલ છે અને બીએનએસની કલમ 316 મુજબ ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તો સિવિલમાં લીકર પરમિટના કૌભાંડ મામલે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન સામે આવ્યું છે। આ પ્રકારની ગેરરીતિ નહીં ચલાવી લેવાય, તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે। ગેરરીતિ કરનાર શખ્સો સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે। તો 8 કેસમાં ફીના નાણાં જમા થયા નથી અને દોષિતો સામે કડક કાર્યવાહી કરાશે તેવું પણ કહેવામાં આવ્યું છે। તપાસ કરવામાં આવી કે આ જે રિસિપ્ટ છે એના પૈસા આમાં જમા થયા છે કે નથી થયા। તો હકીકતમાં એ પૈસા એમાં જમા નહોતા થયેલા, પરંતુ જે રિસિપ્ટ હતી એની અંદર ટ્રાન્ઝેક્શન આઈડી પણ નાખેલો હતો। એટલે પછી એક ડાઉટ ગયો કે આમાં કંઈક ના કંઈક રંધાયું છે અથવા કોઈક ગેરરીતિ થઈ લાગે છે, એટલે ઇમિડિયેટલી તપાસ કરવામાં આવી। ગેરરીતિ સામે આવતા પછી એફઆઈઆર કરવામાં આવી। રાત્રે એફઆઈઆર થઈ છે અને ઇમિડિયેટલી 5 મેમ્બરની કમિટી બનાવવામાં આવી, જે હવે સઘન તપાસ કરશે કે આ વસ્તુ કેવી રીતે થઈ, ક્યાંથી ચાલુ થઈ। અમદાવાદ સિવિલમાં લીકર પરમિટ કૌભાંડનો મામલો સામે આવ્યો છે, ત્યારે સમગ્ર મામલે આરોગ્ય મંત્રીની પ્રતિક્રિયા સામે આવી છે। કોન્ટ્રાક્ટ પરના 4 કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા। આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરાઈ છે। એક સરકારી ક્લાર્કને સસ્પેન્ડ કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। પરમિટ માટેના રૂપિયા આવતા હોય એ રોગી કલ્યાણ સમિતિની અંદર જમા કરાવવાના હોય છે, પરંતુ અમદાવાદ સિવિલની અંદર જે રૂપિયા આવતા હતા એ કેશ લઈને એ કૌભાંડ આચર્યું છે। એની ઉપર એફઆઈઆર કરી દેવામાં આવી છે। 4 જણાને હમણાં જ ગવર્મેન્ટના જે ક્લાર્ક હતા એમને સસ્પેન્ડ કરી દેવા માટેની મેં અમારા અધિકારીને સૂચના પણ આપેલી છે।